પાટણ પાલિકાએ શરૂ કરેલી બે સિટી બસો બંધ થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ખૂબ જ ટૂંકા ગાળામાં બંને સિટી બસની સુવિધાઓનું બાળ મરણ થવા પામ્યું છે। વર્ષ 2014માં સિટી બસની સુવિધા શરૂ કરાઈ હતી। કોરોના કાળ દરમિયાન ડેમો ટ્રેન બંધ થતા પેસેન્જર ખૂબ જ ઓછા પ્રમાણમાં મળતા હતા, જેની સામે ડીઝલના ખર્ચ વધુ થવાને કારણે સિટી બસ બંધ કરવાની ફરજ પડી હોવાનું સત્તાધીશોનું કહેવું છે। પાટણ કોંગ્રેસ શહેર પ્રમુખે જણાવ્યું કે ભાજપ શાસિત પાલિકાનો અણઘડ વહીવટને લઈને સિટી બસ બંધ થવા પામી છે અને હાલ તે ભંગાર હાલતમાં પાલિકામાં પડી છે, જેને લઈને શહેરીજનોને વધુ ભાડું ખર્ચ કરવાનો વારો આવ્યો છે। પાટણ પાલિકા દ્વારા જ્યારે જે તે સમયે સિટી બસ ચાલુ કરવામાં આવી હતી ત્યારે પાટણના 3 દરવાજાથી લઈને કોલેજ તેમજ પાટણનો આખી સફર 5 કે 10 રૂપિયામાં થતી હતી। અત્યારે એ જ સફર અમારે 40 થી 50 રૂપિયા ભાડું અને આવા જવાના 70 થી 80 રૂપિયા થાય છે, જ્યારે પાટણ પાલિકા એ સિટી બસ ફરી ચાલુ કરે એવી અમારી માંગણી છે। આ બંને સિટી બસો બંધ કરી દીધી। ખરેખર આ બંને સિટી બસો જ્યારે પાટણમાં ચાલતી હતી ત્યારે માત્ર ને માત્ર 5 રૂપિયાની અંદર પાટણ શહેરમાં પાટણના નાગરિકો પ્રવાસ કરી શકતા હતા, પરંતુ આ બંને સિટી બસ બંધ થઈ જવાના કારણે અત્યારે લોકોને પ્રાઇવેટ રિક્ષા હોય, પ્રાઇવેટ છકડા હોય એમાં પ્રવાસ કરવો પડે, જેના કારણે 40 થી 50 રૂપિયા જેટલો આ મોંઘવારીમાં ખર્ચ કરવો પડે। આ નગરપાલિકાનું નગરોળ તંત્ર સત્વરે જાગે અને પાટણની પ્રજા માટે આ બંને સિટી બસ સત્વરે ચાલુ કરી અને પાટણની પ્રજાને મોંઘવારીના મારમાંથી બચાવે અને પાટણની પ્રજાને સસ્તો પ્રવાસ થાય અને સસ્તી ટ્રાવેલિંગ થાય એના માટે સિટી બસ ચાલુ કરે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે। આપણે પાટણ નગરપાલિકામાં જે બસો ચાલતી હતી, ગામડેથી લોકો દૂરથી આવતા હતા, એમને સગવડ મળતી હતી 5-5 રૂપિયામાં અને સિટીમાં જ્યાં જવું હોય તો સરળતા પડી જતી। પણ અત્યારે જે બસો છે હાલ નગરપાલિકામાં ધૂળ ખાય છે અને જો ચાલુ કરવામાં આવે તો લોકોને રાહત મળે। રિક્ષા ભાડામાં જે 50-100 રૂપિયા લોકો લે છે એ બચી જાય અને લોકોને સગવડતા મળે। જે સિટી બસો ચાલતી હતી એ લગભગ 5 થી 10 રૂપિયાના રાહત દરે સિટી બસો ચાલતી હતી, પણ એની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવાના કારણે આજે બંધ હાલતમાં છે। પણ એની જગ્યાએ હવે નગરપાલિકા એ વ્હીકલ લાવવાની વિચારણામાં છે, એની દરખાસ્ત અમે સરકારમાં કરીશું। પાટણ નગરપાલિકાના અનાવડતના કારણે પાટણના જે નાગરિકો છે તેમને આ જે બસ જે છે તમે દ્રશ્ય દેખી શકો છો, તેના અંદર જે પ્રવાસ કરવાની જે સુવિધા મળતી હતી તેના કારણે જે લોકો વંચિત રહી રહ્યા છે। મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજના અંતર્ગત 24 લાખથી વધુ કહી શકાય કે જેના કારણે બે બસો જે છે સિટી બસો જે ખરીદવામાં આવી હતી અને પાટણના જે નાગરિકો છે તેમને સુવિધા મળી રહે, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધો છે જે લોકોને મળવા પાત્ર રહે। પરંતુ તમે દેખી શકો છો કે ધૂળ ખાતી હાલતના અંદર નગરપાલિકાના કમ્પાઉન્ડના અંદર આ બંને જે સિટી બસ છે તે પડી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક અંદરના જે દરેક સ્પેરપાર્ટ છે તે પણ ક્યાંક ને ક્યાંક ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે। તમે બીજા પણ દ્રશ્ય બતાવવા માંગીશ કે જે બસની અંદરની જે સીટો છે તે સંપૂર્ણ રીતે તે તૂટી ગઈ છે, તે નષ્ટ થઈ ચૂકી છે। કહી શકાય કે જે લોકો જે છે પાટણના જે વિદ્યાર્થીઓ છે, મહિલાઓ છે, જે વૃદ્ધ છે, તે લોકોને 5 થી 10 રૂપિયાના અંદર પાટણના અંદર જે પણ જગ્યાએ જવું હતું તેના સુવિધા મળી શકતી હતી। તેના કારણે જે પાટણના જે નગરપાલિકા દ્વારા જે બસ ચાલુ કરવામાં આવી હતી અને જે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના અંતર્ગત જે ગ્રાન્ટ દ્વારા 24 લાખ રૂપિયાની જે માતબર રકમના કારણે જે બે બસો ખરીદવામાં આવી હતી અને તે બસોના કારણે લોકોને આનાથી સુવિધા મળતી હતી અને લોકો જ્યાં સુધી જવું હતું ત્યાં જઈ શકતા હતા અને બે રૂટ સુધી આ બસો ચાલતી હતી। તેના કારણે પાટણના જે નાગરિકો છે તે નાગરિકો આનાથી ખુશ હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બસો બંધ હોવાના કારણે ક્યાંક પાટણના જે નાગરિકો અને જે ગ્રામ્ય વિસ્તારમાંથી જે આવતા જે લોકો છે તેમને આજે જે રિક્ષાના જે બમણા ભાડા જે છે 30 થી 40 રૂપિયા જે છે જે જગ્યા જવું હોય તેના કારણે આ લોકો જે છે તે હાલ ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। જો આ ફરીથી જો પાટણની જે સિટી બસ છે તેની સેવા ફરીથી શરૂ કરવામાં આવે તો આ જે વિદ્યાર્થીઓ છે કે મહિલાઓ છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી જે આવતા જે લોકો છે તેના આનાથી સુવિધા થઈ શકે છે। પરંતુ હાલ તો જે લોકો જે છે નાગરિકો તેમની એક જ માંગ છે કે જે આ સિટી બસ છે તે ફરીથી ચાલુ કરવામાં આવે તેવી હાલ તો માંગ કરી રહ્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ।